ચલો ઉદાહરણ નંબર 15.1 તરંગના કેટલાક ઉદાહરણો નીચે આપેલ છે. દરેક કિસ્સામાં તરંગ ગતિ લંબગત સંગત કે બંનેનું સંયોજન છે તે જણાવો. તમને તરંગના ઉદાહરણ આપ્યા છે. તરંગના ઉદાહરણો પરથી આપણે એ કહેવાનું છે કે ગતિ લંબગત છે, સંગત છે કે બંને છે. ચલો પહેલું છે લાંબી સ્પ્રિંગમાં સ્પ્રિંગનો એક છેડો બાજુમાં સ્થાનાંતરિત કરતા ઉદ્ભવતી બળની ગતિ. એક લાંબી સ્પ્રિંગ છે, બરાબર, એનો એક છેડો તમે બાજુમાં સ્થાનાંતરિત કરો અને મૂકી દો. તો બાજુમાં સ્થાનાંતરિત કરીને તમે મૂકી દેશો એટલે સીધી વાત છે કે સ્પ્રિંગ આમ તો દોલન કરવાની જ છે, બરાબર. અને એના વળ જે છે એ વળ છે એ પ્યોર જે વર્તુળાકાર હતા એ વર્તુળાકાર વળ આમ થશે. દાખલા તરીકે જે વળ આ રીતે હતો એ શું થશે? આ રીતે થશે. તો આમાંથી આ થશે, ફરી પાછું આમાંથી આ થશે. મતલબ કે વળ છે જો શું થશે? આ રીતે હતું એમાંથી આમ થશે એટલે ફરી પાછું આમ, ફરી પાછું આમ, ફરી પાછું આમ, ફરી પાછું આમ. તો આમ પણ દોલન થશે, આમ પણ દોલન થશે. વળ જે છે આમ પણ જશે અને આમ પણ દોલન કરશે. એનો મતલબ કે આમાં બંને ગતિઓ આવશે, લંબગત અને સંગત બંને. લંબગત પણ આવશે અને સંગત પણ આવશે, બરાબર. એ સ્પ્રિંગને તમે ધ્યાનથી જોશો તમને ખ્યાલ આવશે કે સ્પ્રિંગ છે ને આમ પાતળી થશે અને લંબાશે. લંબગત અને સંગત બંને આવશે. પ્રવાહી ભરેલા નળાકારમાં પિસ્ટનને આગળ પાછળ ખસેડતા ઉદ્ભવતા તરંગો. એક પ્રવાહી ભરેલો નળાકાર છે, એમાં એક પિસ્ટન છે. એ પિસ્ટન તમે આગળ અને પાછળ તમે ધકેલો, સીધી વાત છે કે આમાં સંગત તરંગો ઉત્પન્ન થાય. આપણે ઉદાહરણ આવી ગયું છે. હવાની જગ્યાએ પાણી ભરેલું છે. આમાં પાણીમાં તરતી મોટર બોટથી ઉદ્ભવતા તરંગો. પાણીમાં તરતી એક મોટર બોટ છે, હાલક ડોલક થતી હોય, તો એનાથી જે તરંગો ઉત્પન્ન થાય તો એમાં પણ સીધી વાત છે કે એ જે તરંગો છે એમાં દોલનો ઉપર નીચે તો થશે જ. પાણીમાં લંબગત તરંગો તો છે જ, પણ બોટના હલનચલનને કારણે પાણી છે એ આગળ પાછળ થશે એટલે એમાં સંગત પણ આવશે, લંબગત પણ આવશે અને સંગત પણ આવશે. ચલો કંપન કરતા ક્વાર્ટઝ સ્ફટિકથી હવામાં ઉદ્ભવતા અલ્ટ્રાસોનિક તરંગો. હવામાં ઉદ્ભવતા તરંગો, હવામાં સંગત તરંગોનું પ્રસરણ જ થાય એટલે શું આવશે? ખાલી સંગત. તો આ રીતે તમને ખાલી કીધું છે કે ભાઈ આ ઉદાહરણો છે એમાં કયા સંગત ને કયા લંબગત છે એ ઓળખો. ઓકે, ચલો ઉદાહરણ 15.2 એક દોરી પર પ્રસરતું તરંગ. આપણે તરંગનું સમીકરણ આપ્યું છે અહીં y of xt 0.005 sin 80x - 3t વડે દર્શાવેલ છે, જેમાં સંખ્યાત્મક અચળાંકો એટલે કે જે અચળાંકો બધા છે 0.005, 80t એ એસઆઈ એકમમાં છે. એકમ તમને આપ્યા છે કે આ મીટરમાં, આ રેડિયન સેકન્ડ ઇન્વર્સમાં અને આ રેડિયન મીટર ઇન્વર્સ ને રેડિયન સેકન્ડ ઇન્વર્સ છે. તો કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવતકાળ, આવૃત્તિ અને x બરાબર 30 સેમી અંતરે 20 સેકન્ડ સમય તરંગનું સ્થાનાંતર શોધવાનું, y શોધવાનું. ચલો પહેલામાં પહેલું તો આ જે સમીકરણ છે આને આના જેવા સમીકરણ સાથે સરખાઈ દેવાનું કે આને y of xt = a sin ઓમેગા ટી kx હોય એટલે kx - ઓમેગા ટી સાથે સરખાવતા. તો ચલો પહેલામાં પહેલું આપણે ગોતવાનું કીધું છે કંપ વિસ્તાર. તો સરખામણી તમે કરો એટલે આ કંપ વિસ્તાર તો આથી ગયો, તો a = 0.005 મીટર કંપ વિસ્તાર. બીજું કીધું છે તરંગ લંબાઈ. તો સરખામણી ઉપરથી k મળે આપણને 80, k એટલે 2π/λ બરાબર 80, λ બરાબર 2π/80. λ 2π/80 આપણે કરશું એટલે આપણને મળશે 0.785 0.0885 મીટર. સી છે આવર્તકાળ. ચલો સરખામણી પરથી ઓમેગા મળે 3, ઓમેગા બરાબર 3, ઓમેગા બરાબર 2π/t. તો t ને કરતા બનાવો 2π/3 બરાબર, તો t આવશે 2.093 સેકન્ડ. ચલો બીજું સાથે કીધું છે આવૃત્તિ. તો આવૃત્તિ એટલે આવતકાળનો વ્યસ્ત 1/t 1/2.093 તો આવશે 0.477 હર્ટ્ઝ.
બીજું કીધું છે x બરાબર 30 સેમી, 30 સેમી અંતરે અને t બરાબર 20 સેકન્ડ સમયે, t બરાબર 20 સેકન્ડ સમયે. ચલો x બરાબર 30 સેમી એટલે કે 0.3 મીટર. સ્થાનાંતર એટલે કે y ગોતવાનું, તો y નું જે આપણું સમીકરણ છે આ 0.005 sin 80x minus 3t, એમાં x અને t બે મૂકી દેવાના એટલે y બરાબર 0.005 sin 80, x મૂકવાના 0.3 minus 3 t મૂકવાના 20. તો y ઇક્વલ ટુ 0.005 sin, ચલો 80 ગુણ્યા 0.3 એટલે 24 અને 60 માઇનસ 60 એટલે આ થઈ જશે 0.005 sin 24 માઇનસ 60 એટલે માઇનસ 36. ચલો સાઇનમાં માઇનસ હોય તો આગળ આવી જાય એટલે y ઇક્વલ ટુ માઇનસ 0.005 sin 36. હવે ચલો આને આપણે અંશમાં ફેરવવું પડે. આ 36 એટલે 36 ડિગ્રી નથી, આ રેડિયન છે, તો એને અંશમાં ફેરવવું હોય તો માઇનસ 0.005 sin 36 ગુણ્યા એને અંશમાં ફેરવવું હોય તો માઇનસ 0.005 sin 36 ગુણ્યા 180 ના છેદમાં પાય. કેમ રેડિયનને અંશમાં, અંશને રેડિયનમાં ફેરવવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવા પડે. એમાં આપણે રેડિયનને અંશમાં ફેરવવું હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણવા પડે. તો y ઇક્વલ ટુ માઇનસ 0.005 sin થશે 2063.69 અંશ. ચલો તો આવશે એ y ઇક્વલ ટુ માઇનસ 0.005 sin 2063.69 અંશ. ચલો હવે આને આપણે શું કરવા પડશે, આવડા મોટા અંશ છે તો આને આપણે નજીકના મૂલ્યમાં રૂપાંતર કરીએ. દાખલા તરીકે પાઈ એટલે 360, તો 6 પાઈ હું કરું ને 6 પાઈ કરીશ ને એટલે મને 2160 મળશે. એટલે 6 પાઈ એટલે 2160 માઇનસ હું 96.31 કરીશ. આ 2160, 6 પાઈ એટલે 2160, 6 ગુણ્યા 360 એટલે 2160 માઇનસ 96.31 કરો એટલે આવી જાય. એટલે ટૂંકમાં આનું નજીકનું ગોઈતું આપણે 2160 એમ. ચલો 6 પાઈ એટલે આ બાજુ આવશે, આ ઓલ STC. 6 પાઈ માઇનસ એટલે કોસ કેવા ધન, તો સાઇન ઋણ, એટલે આનું રૂપાંતર થશે 0.005 sin 96.31 sin 96.31. ચલો હજી 96 છે તો હજી રૂપાંતર કરીએ. 0.005 sin, હવે 180 લઈએ એટલે પાઈ, 180 માઇનસ 83 કરું. આ જે 96.31 છે એને હું એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 97 ડિગ્રી લઈ લઉં છું. 96.31 છે અને હું એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ કેટલા લઉં છું, 97. બરાબર, તમે 96.31 રાખો તો કંઈ પ્રોબ્લેમ નથી. તો પાઈ માઇનસ 83 મારે કરવા પડે. પાઈ એટલે 180 માઇનસ 83 કરો 97 આવી જાય. ચલો પાઈ માઇનસ, અહીંયા પાઈ આવશે, પાઈ માઇનસ એટલે સાઇન ધન, તો આવશે 0.005 sin 83. ચલો હવે 83 આપણે ટેબલમાં મળશે, 0.005 ગુણ્યા sin 83 આવશે 0.9925. તો y તમને અહીંયા મળી જશે 0.00496. તો y is approximately equal to 0.005 મીટર. આ y થઈ ગયા. તો મેઇન શું છે, આ છે, આ 36 આવ્યાની રેડિયનમાં આવે, એને તમારે 180 ના છેદમાં પાઈ વડે ગુણવા પડે એટલે આ અંશમાં ફરી જાય. આખું અંશમાં થઈ ગયો, આ બધું અંશમાં છે, અંશમાં આવી જાય. આવડા મોટા અંશ આવે તો ટેબલમાં તો મળે નહીં, ટેબલમાં લેસ ધેન 90 મળે. બરાબર, તો આપણે આને શું કરવું પડશે, આની નજીકનું, તો કે 2160 છે ને 2160 એટલે 6 પાઈ છે, તો એને રૂપાંતર કર્યું, એપ્રોક્સિમેટલી 97 લખ્યા, 96.31 લખો, કોઈ પ્રોબ્લેમ નથી, તોય ચાલે. બરાબર, ચલો 97 ડિગ્રી, 97 હજી ગ્રેટર ધેન 90 છે તો એને ફરી પાછા આપણે
90થી ઓછા ખૂણામાં તો 180 માઇનસ 83 કરો એટલે 97 આવી જાય. તો ચલો આ રૂપાંતર થઈ ગયું સાઇન 83 એટલે 0.9925 એટલે ફાઇનલ તમને મળશે 0.005 મીટર. તો આ રીતે આખો દાખલો છે. ઓકે, ચલો ઉદાહરણ 15.3 છે. એક સ્ટીલના તારની લંબાઈ એટલે આપણને એલ આપ્યા છે 0.72 મીટર. તેનું દળ આપ્યું છે એમ 5 × 10⁻³ કિલોગ્રામ. જો તાર પર 60 ન્યૂટનનું તણાવ હેઠળ હોય એટલે કે બળ આપ્યું છે 60 ન્યૂટન તણાવ હેઠળ હોય તો તાર પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે એટલે આપણે વેગ ગોતવાનો. ચલો તાર આવે, તારવાળું આવે તો √T/μ. બરાબર. ચલો આમાં તણાવ બળ એટલે જે આપણને બળ આપ્યું છે તે તાર પર 60 ન્યૂટન તણાવ હેઠળ એટલે તણાવ બળ એ જ બળ છે. અને મ્યુ એટલે m/l. આ બંને કિંમત આમાં મૂકી દો તો v બરાબર √ ચલો ટીની જગ્યાએ f, મ્યુની જગ્યાએ m/l એટલે l ઉપર આવી જશે. બસ હવે ખાલી કિંમત મૂકવાની √ ચલો બળ આપ્યું હતું 60, l આપણી પાસે છે 0.72 અને દળ છે 5 × 10⁻³ તો વેગ આપણને મળી જશે વર્ગમૂળમાં 7. માફ કરજો, ફાઇનલ જવાબ લખું છું 92.95 મીટર સેકન્ડ ઇન્વર્સ. ફાઇનલ જવાબ લખ્યો છે કારણ કે આ 5 × 10⁻³ છે એની જગ્યાએ તમે 0.005 લખી નાખો. બરાબર, એટલે તમારે શું થાય ઘાતવાળું વર્ગમૂળ લેતી વખતે ઘાતમાં પેલી મગજમારી ન થાય. બરાબર, આ 5 × 10⁻³ છે એની જગ્યાએ 0.005 લઈ લેવાના. તો બસ સિમ્પલ દાખલો છે, એક જ સૂત્ર હતું. ચલો એની પછી છે પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે કે STP. પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે શું કહેવાય એને? STP. બરાબર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો એ સ્ટાન્ડર્ડ પ્રેશર કેટલું? તો કે વાતાવરણનું દબાણ 1.013 10⁵ પાસ્કલ અને ત્યારે એનું કદ હોય 22.4 લીટર એટલે કે 22.4 × 10⁻³ કિલોગ્રામ મીટર-3. બરાબર, 22.4 લીટર હવાનું દળ હોય તો પ્રમાણભૂત તાપમાન દબાણે તો પ્રમાણભૂત તાપમાન દબાણ તમે લેશો એટલે કદ 22.4 લીટર આવે. હવામાંથી ધ્વનિના વેગનો અંદાજ મેળવો. હવામાં ધ્વનિનો વેગ આપણે ગોતવાનો. 1 મોલ હવાનું તમને દળ આપ્યું છે 29 × 10⁻³ કિલોગ્રામ અને એમ કીધું છે કે ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરો. તો ન્યૂટનનું સૂત્ર V = P/ρ. V = P/ρ તો V = √ ચલો P આવશે 1.013 × 10⁵ અને રોની જગ્યાએ દળ ભાગ્યા કદ લઈ લઈએ એટલે PV/m. ચલો V મૂકી દઈએ એટલે 22.4 × 10⁻³ અને છેદમાં દળ આવશે 29 × 10⁻³ એટલે આ થઈ જશે 0.78245 × 10⁵. હવે 10⁵ છે તો એને 4 ઘાતમાં ફેરવી દઈએ એટલે √ 7.8245 × 10⁴. ચલો હવે વર્ગમૂળ નીકળી જશે 2.797 × 10⁻² એટલે V = 279.7 મીટર સેકન્ડ ઇન્વર્સ. 279.7 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો ઇઝી દાખલો છે. બરાબર, ન્યૂટનના સૂત્રનો ઉપયોગ એવું લખ્યું છે તો જ ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરવાનો. નકર ન્યૂટનનું સૂત્ર આપણે ભણી ગયા થિયરીમાં કંઈ ખોટું છે, સાચો જવાબ આપણને આપતું નથી. બરાબર, ચલો તો ત્યારે આપણે લાપ્લાન્સ છે ગેમા P/ρ સૂત્રનો ઉપયોગ કરશું પણ ન્યૂટનનું સૂત્ર કીધું છે એટલા માટે આ મૂક્યું, નકર આ મૂકવાનું હોય નહીં. ઓકે, ચલો ઉદાહરણ 5.6 છે કે 2 સિતારના તાર A અને B સ્વર ધ ઉત્પન્ન કરવા દરમિયાન સહેજ જુદા પડીને 5 હર્ટ્ઝની આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. મતલબ કે પ્રારંભમાં તમને સ્પંદ આપ્યા છે, પ્રારંભમાં 5 હર્ટ્ઝની આવૃત્તિવાળા સ્પંદ ઉત્પન્ન થાય છે. બરાબર, બી તારમાં તણાવ સહેજ વધારતા તણાવને જે છે એ સહેજ વધારવામાં આવે છે. સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થાય છે. મતલબ કે અંતમાં
3 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્પંદ ઉત્પન્ન થાય છે. જો એની આવૃત્તિ 427 હર્ટ્ઝ હોય તો FA કહી દઈએ, FA 427 હર્ટ્ઝ. તો બીની મૂળ આવૃત્તિ કેટલી એટલે કે FB કેટલા એ આપણે ગોતવાના. હવે સ્પંદની આવૃત્તિ એટલે FA માઇનસ FB, પણ આમાં ખબર ન હોય કે FB છે એ FA કરતાં મોટા હશે કે નાના હશે. તો આપણે બંને વિભાગો લઈશું, બંને કિસ્સા લઈશું. સ્પંદની આવૃત્તિ એટલે FA માઇનસ FB બરાબર 5 અથવા FB માઇનસ FA બરાબર 5. બંને લેવા પડે, કારણ કે બીની આવૃત્તિ જે છે એ બરાબર એની આવૃત્તિ કરતાં 5 મોટી પણ હોઈ શકે અને 5 નાની પણ હોઈ શકે. ચલો એની આવૃત્તિ આપી છે 427, તો 427 માઇનસ FB બરાબર 5, FB માઇનસ 427 બરાબર 5. તો ચાલો FB બરાબર 427 માંથી 5 બાદ થાય એટલે 422. તો FB છે એ 422 આવી શકે અથવા FB છે 431 હર્ટ્ઝ અથવા 432 આવી શકે. હવે કયો જવાબ આમાંથી હશે એ બીજા ઉપરથી ખબર પડે. અંતમાં 3 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્પંદ ઉત્પન્ન થાય છે અને બીજું બી તારમાં તણાવ સહેજ વધાર્યું એટલે બી તારની આવૃત્તિ બદલાઈ જશે. તો જે આપણે અહીંયા આ રીતે લખ્યું હતું હવે આમ લખાશે FA ના જ પણ બીની આવૃત્તિ બદલાય બરાબર 5 ની જગ્યાએ 3 અથવા FB એની જગ્યાએ F'B માઇનસ FA બરાબર 3. ચલો એની આવૃત્તિ તો એની જ છે તો 427 અહીંયા મૂકી દઈએ માઇનસ F'B બરાબર 3. ચલો અહીંયા F'B માઇનસ 427 બરાબર 3. તો F'B બરાબર 3 બાદ કરો એટલે 424 હર્ટ્ઝ અને આમાં 3 એડ કરો એટલે 430 હર્ટ્ઝ. 424 ને પેલામાં 430 હર્ટ્ઝ. હવે બી તારમાં તમે તણાવ વધાર્યું, બી તારમાં તણાવ વધારો એટલે બી તારની આવૃત્તિ જે છે ને એ વધી જાય. બી તારમાં તણાવ વધારો એટલે બી તારની આવૃત્તિ વધે બરાબર. થિયરીમાં તમને આ કીધેલું છે. બી તારમાં તણાવ વધારવાથી આવૃત્તિ હંમેશા વધે, કારણ કે આવૃત્તિ એ તણાવના સમપ્રમાણમાં હોય છે. તો તણાવ વધારો એટલે આવૃત્તિ કેવી થાય વધે. તો એનો મતલબ એવો થાય કે જો પ્રારંભમાં આ આવૃત્તિ હોય 422 તો પછી આવૃત્તિ વધે 424 થાય છે જો. પણ જો પ્રારંભમાં 432 હોય તો પછી આવૃત્તિ વધવી જોઈએ એની જગ્યાએ જો ઘટી ગઈ બરાબર. પ્રારંભમાં 432 છે તો આવૃત્તિ ઘટવી જોઈએ એની જગ્યાએ આવૃત્તિ વધવી જોઈએ એની જગ્યાએ કેવી થઈ ઘટી ગઈ. એનો મતલબ કે 430 જે છે 430 બરાબર એ નહીં આવે તો 432 એ ન આવે. તો પછી જવાબ કયો આવશે 422. તો એમ કહેવાય કે પહેલા 422 પ્રારંભમાં 422 અને તણાવ વધારો પછી 424. પ્રારંભમાં 422 ને તણાવ વધારો તો 424. તો બી ની મૂળ આવૃત્તિ કેટલી? તો બી ની મૂળ આવૃત્તિ એટલે FB આવશે 422 હર્ટ્ઝ. મૂળ આવૃત્તિ એટલે FB કેટલા આવે 422 ને ધારો કે એવું કીધું હોય કે બી ની તણાવ વધારો પછીની આવૃત્તિ કેટલી? તો એ આવશે 424 હર્ટ્ઝ. તણાવ વધારો પછી આવૃત્તિ કેટલી થાય 424 બરાબર. તો આ રીતે દાખલો થાય. ચોપડીમાં તમને ગુજરાતી લખાણ કરીને દાખલો આપ્યો છે એ રીતે દાખલો થાય નહીં. અને આ દાખલો નીટમાં અને JEEમાં બહુ બધી વખત પૂછાઈ ગયેલો છે. આના જેવો ટૂંકમાં દાખલો એમ બરાબર. આ તણાવની વાત આવી. તમને મીણનું પણ કીધું છે. મીણનું પણ એક વાક્ય તમને નોટમાં લખાયું છે કે મીણ લગાડવાથી શું થાય તે. ઓકે ચલો સ્વાધ્યાયનો 15.1 2 કિલોગ્રામ દળની એક દોરી એટલે એમ આપ્યું છે 2.5 કિલોગ્રામ દોરી 200 ન્યૂટનના તણાવ હેઠળ છે એટલે તણાવ બળ આપ્યું છે 200 ન્યૂટન. તણાવવાળી દોરીની લંબાઈ 20 મીટર છે એટલે L બરાબર 20 મીટર. જો દોરીના એક છેડે એક લંબગત આંચકો આપવામાં આવે તો તે વિક્ષોભને બીજા છેડે પહોંચતા કેટલો સમય લાગે? તો અહીંયા આપણે આંચકો આપીએ બીજા છેડે પહોંચે એટલે L અંતર કાપે કેટલો સમય લાગે આપણે એ ગોતવાનું. ચલો દોરી છે દોરીવાળું માધ્યમ હોય તો તરંગનો વેગ v = √T/μ. ચલો વેગ v
એટલે સ્થાનાંતરના છેદમાં સમય એલ, અહીંયાથી તરંગ શરૂ થાય ને અહીંયા પહોંચે કેટલો સમય લાગે એ ગોતવાનું કીધું. ધારો કે તરંગનો વેગ છે v, તો v બરાબર એલ અપોન ટી, તો અહીંયા લખાય એલ અપોન ટી ઇક્વલ ટુ √t બાય મ્યુ બરાબર m બાય એલ. બોલજો ખબર પડે. તો આપણે સમય ગોતવાનો છે, ટીને કરતા બનાવી દઈએ, તો t બરાબર એલ √m બાય એલ ઇન્ટુ ટી. ચાલો, તો t બરાબર એલ બરાબર 20 √m બરાબર 2.5 ના છેદમાં એલ બરાબર 20 ગુણ્યા તણાવ 200, એટલે ટી બરાબર ડાયરેક્ટ જ લખું છું 0.5 સેકન્ડ, 2.5 ભાગ્યા 20 ભાગ્યા 200નું વર્ગમૂળ લેવાનું અને ગુણ્યા 20 કરી નાખો એટલે તમને સીધો જવાબ મળી જાય. તો બસ એક જ સૂત્ર મૂકવાનું છે, v બરાબર √t બાય મ્યુ, મ્યુની જગ્યાએ m બાય એલ અને vની જગ્યાએ l બાય ટી, એમાંથી ટીને કરતા બનાવી દેવાના અને કિંમત મૂકી દેવાની. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે. 300 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડવા દીધેલો એક પથ્થર, પડવા દીધેલો એટલે મુક્ત પતન. તો એક ટાવર આપણને આપ્યો છે, ટાવર, એની ઊંચાઈ આપણને આપી છે h, 300 મીટર. એક પથ્થરને પડવા દેવાનો છે. ધારો કે એક પથ્થર છે ને પડવા દઈએ એટલે પ્રારંભિક વેગ એનો 0, નીચે તરફ ગતિ કરશે. ચલો, ટાવરના પાયા આગળના જળાશયના પાણીમાં ખાબકે છે, મતલબ કે અહીંયા એક જળાશય છે, પથ્થર છે એ જળાશયમાં ખાબકે છે. ખાબકવાનો અવાજ એટલે ધબાંગ કરતો પડે કે નહીં, ધબાંગનો જે અવાજ છે ટોચ પર ક્યારે સંભળાશે, એટલે કે શું થશે, પથ્થર અહીંયાથી અહીંયા આવશે, ધ્વનિ તરંગો ઉત્પન્ન થશે, એ ધ્વનિ તરંગો છે એ પાછા ઉપર આવશે અને અહીંયા જે વ્યક્તિ રહેલો હશે એ વ્યક્તિ શું કરશે અને સાંભળશે. તો કેટલા સમય પછી સાંભળશે આપણે કહેવાનું છે. હવામાં ધ્વનિ તરંગની ઝડપ લેવાની 340. બરાબર. હવે સમજો કે પહેલાં આપણે શું ગણવું પડશે, પથ્થર અહીંયાથી અહીંયા પહોંચ્યો કેટલા સમયમાં એ ગણવું પડે, ધ્વનિ તરંગો ઉત્પન્ન થશે એ તરંગો અહીંયાથી અહીંયા કેટલા સમયમાં પહોંચે એ ગણવું પડે. એટલે બે ગતિઓનું વર્ણન કરવું પડે, એક પથ્થરની ગતિ અને એક ધ્વનિ તરંગોની ગતિ. ચલો, પહેલાં આપણે ચર્ચાની શરૂઆત કરશું પથ્થરની ગતિથી. ચલો, પથ્થરની ગતિ એટલે અચળ પ્રવેગી ગતિ. તો ચલો, પથ્થર માટે પ્રારંભિક વેગ 0, ડી બરાબર 300 મીટર અંતર કાપીને નીચે પડે. આપણે સમય ગોતવાનો છે, ટી બરાબર T1 કેટલા એ ગોતવાના છે અને પ્રવેગ હોય g જેટલો, 9.8 મીટર સેકન્ડ -2. બરાબર. નીચે તરફનો પ્રવેગ અને બધું નીચે તરફ છે, તો નીચેની દિશાને આપણે ધન લઈ લઈએ. તો ચાલો હવે સૂત્ર લઈશું આપણે, ડી બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી. ચલો, ડી બરાબર 300 અથવા તો પહેલાં v00 પ્લસ હાફ પ્રવેગ g, ટીની જગ્યાએ T1 સ્ક્વેર, તો T1 સ્ક્વેર બરાબર 2d બાય g. તો T1 બરાબર √2d બાય g, તો √2 ગુણ્યા ડી બરાબર આપણને આપ્યા 300 અને જી બરાબર 9.8, તો 600 ભાગ્યા 9.8 કરીને એનું વર્ગમૂળ લઈ લેવાનું એટલે 7.8246 સેકન્ડ. ચલો, આ આપણને T1 મળી ગયો, 7.8246 સેકન્ડ. ચલો, હવે તરંગની ગતિ લઈએ. ચલો, તરંગની ગતિ અચળ વેગી, કારણ કે ટાવરથી જળાશય સુધીનામાં માધ્યમ કંઈ બદલાતું નથી. માધ્યમ ન બદલે, તરંગનો વેગ કેવો રહે, અચળ રહે. તો તરંગનો વેગ v એ પણ ડી જ અંતર જ કાપે. સમય ટીને આપણે T2 કહી દઈએ, તો અચળ વેગી ગતિ માટે v બરાબર d બાય ટી, તો T2 બરાબર d બાય v. ચલો, તો T2 બરાબર d એટલે 300 ના છેદમાં v વેગ, તો વેગ આપણને ધ્વનિ તરંગોની આપ્યો છે 340. તો સમય T2 300 ભાગ્યા 340 કરશો 0.8823 સેકન્ડ. ચલો, તો માટે બરાબર અવાજ T બરાબર T1 પ્લસ T2 એટલે કે 7.8246 પ્લસ 0.8823 એટલે થઈ જશે 8.7069.
69 સેકન્ડ પછી સંભળાય છે. 8.69 સેકન્ડ પછી આપણને એ અવાજ સંભળાય છે. બહુ સિમ્પલ દાખલો છે. પેલા પથ્થર નીચે આવે, ધ્વનિ તરંગો ઉપર છે. પેલા પથ્થરની ગતિ, અચળ પ્રવેગી ગતિ, પ્રારંભિક વેગ 0, અંતર 300 મીટર કાપે, ટાવરની ઊંચાઈ જેટલું, સમય t1 આપણે ગોતવાનો છે, પ્રવેગ 9.8, d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, v0 0 મૂકી દો એટલે હાફ gt1 સ્ક્વેર. t1 ને કરતા બનાવો, કિંમત મૂકો. તરંગની ગતિ, અચળ વેગી ગતિ, તો તરંગનો વેગ v, અંતર d, સમય t2, તો v બરાબર d/t, તો t બરાબર d/v મૂકી દો. 300 ભાગ્યા 340, તો બંને સમયનો સરવાળો કરો, ટોટલ સમય તમને મળે. ઓકે, તો માધ્યમ એક સરખું હોય એટલે તરંગની ગતિ હંમેશા અચળ વેગી ગતિ લેવાની. બરાબર. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 15.3. સીલના એક તારની લંબાઈ 12 મીટર છે, એટલે તમને L આપ્યા છે 12 મીટર અને દળ આપ્યું છે તમને 2.10 કિલોગ્રામ. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં 20°C તાપમાને ધ્વનિની ઝડપ જેટલી છે, એટલે વેગ આપ્યો છે 343 મીટર સેકન્ડ ઇન્વર્સ. તે માટે તારમાં તણાવ કેટલો હોવો જોઈએ, તણાવ ગોતવાનો. હવે સમજો, લંબગત તરંગો માટે વેગનું સૂત્ર v √T/μ. ચલો, કારણ કે μ બરાબર m/l, તો v બરાબર √T/m/l. આપણે t ગોતવાનો છે, વર્ગ કરી નાખીએ, TL/m, t બરાબર v² m/l. ચલો, v² એટલે 343 નો વર્ગ ગુણ્યા દળ છે 2.10 એટલે 2.1 ને લંબાઈ છે 12, એટલે આ થઈ જશે 20,588.5, એટલે t બરાબર 2.058 ઇન્ટુ 10⁻⁴ 1 2 ને 3 ને 4 ઘાત ન્યૂટન. આ 20,588.5 એટલે તણાવ આપણને મળી જશે 2.058 ગુણ્યા 10⁴ ન્યૂટન. તો એક જ સૂત્ર મૂકવાનું છે ને ઇઝી દાખલો છે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે. એક ચામાચીડી હવામાં 1000 કિલોહર્ટ્ઝ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે, એટલે f આપ્યા છે આપણને 1000 કિલોહર્ટ્ઝ એટલે 10⁻³ અને કિલો એટલે બીજી 10⁻³ હર્ટ્ઝ એટલે 10⁶ હર્ટ્ઝ ઉત્પન્ન કરે છે. આ ધ્વનિ તરંગ એક પાણીની સપાટીને મળતું હોય તો, ચલો ધારો કે આ એક પાણીની સપાટી છે, બરાબર. તો જે ધ્વનિ તરંગ છે એ પાણીની સપાટીને આ રીતે પહોંચે છે, તો પરાવર્તિત ધ્વનિની અને પારગમી ધ્વનિની તરંગલંબાઈ શોધો. ચલો, પરાવર્તન જે પામે તે ધ્વનિ એની તરંગલંબાઈ લેમડા એ કહી દઈએ હવાના માધ્યમમાં, અને પારગમિત થાય પાણીના માધ્યમમાં જાય એની તરંગલંબાઈને લેમડા w કહી દઈએ. તો એ કેટલી આવે એ ગોતવાની છે. ધ્વનિની હવામાં ઝડપ 340 લેવાની, એટલે va બરાબર 340 મીટર સેકન્ડ ઇન્વર્સ, અને પાણીમાં ઝડપ 1486 એટલે vw 1486 મીટર સેકન્ડ ઇન્વર્સ આપણે લેવાની છે. ચલો, પહેલા લેમડા એ પરાવર્તિત જે ધ્વનિ છે એની તરંગલંબાઈની વાત કરીએ તો આપણે સૂત્ર ભણી ગયા, v બરાબર લેમડા f. અને બીજું, સમગ્ર કિસ્સામાં આવૃત્તિ બદલાશે નહીં. આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, માધ્યમ બદલાવાથી આવૃત્તિ કોઈ દિવસ બદલાતી નથી, એટલે બંને કિસ્સાઓમાં આવૃત્તિ એની એ જ રહેશે. તો v બરાબર લેમડા f સૂત્ર આપણે ભણી ગયા છીએ, બરાબર. તો એના પરથી લેમડા એ બરાબર va/f લખાય, f ને છેદમાં લઈ લો. va એટલે 340 ના છેદમાં આવૃત્તિ 10⁶ એટલે 340 ગુણ્યા 10⁻⁶, એટલે આપણે લખી શકશું 3.4 ગુણ્યા 10⁻⁴ મીટર. આ થઈ જાય હવામાં જે પારગમિત થાય એ તરંગ. અને હવે જે હવામાં પરાવર્તિત થાય એની વાત કરી. હવે જે પારગમન પામે એટલે લેમડા w, સેમ સૂત્ર, v બરાબર લેમડા f પરથી ચલો લેમડા w તો vw/f, vw એટલે 1486 ના છેદમાં 10⁶ એટલે 1486 ગુણ્યા 10⁻⁶ એટલે 1.486 ઇન્ટુ 10⁻⁶ એટલે 5 4 ને 3 -3
મીટર. તો આ થઈ ગયું પાણીમાં તરંગ લંબાઈ. બરાબર. તો ઇઝી દાખલો જ છે. વી બરાબર લેમડા એફ સૂત્ર આપણે 2 વખત મૂકવાનું છે. એક વખત હવા માટે, બીજા વખત પાણી માટેના. આવૃત્તિ બંને કિસ્સાઓમાં સેમ. ચાલો ખબર પડી? ઓકે. ચલો સ્વાધ્યાયનો 15.5. એક હોસ્પિટલમાં પેશીમાંની ગાંઠનું સ્થાન નક્કી કરવા અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. જો ગાંઠમાં ધ્વનિની ઝડપ, વેગ આપ્યો છે v 1.7 કિલોમીટર સેકન્ડ ઇનવર્સ, એટલે 1.7 ગુણ્યા 10⁻³ મીટર સેકન્ડ ઇનવર્સ હોય તો તેમાં ધ્વનિની તરંગ લંબાઈ કેટલી હશે? એટલે લેમડા આપણે ગોતવાના. સ્કેનરની કાર્યવાહક આવૃત્તિ આપી છે f 4.2 મેગાહર્ટ્ઝ, 4.2 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. તો બહુ સિમ્પલ દાખલો છે. v બરાબર લેમડા એફ, લેમડાને કરતા બનાવો. v બાય એફ, v 1.7 ગુણ્યા 10⁻³ અને આવૃત્તિ 4.2 ગુણ્યા 10⁶, એટલે લેમડા મળી જશે આપણને 0.40476 ઇન્ટુ 10⁻³ તો લેમડા થઈ જશે 4.0476 10⁻⁴ મીટર. સિમ્પલ એક દાખલો છે. v બરાબર લેમડા એફ સૂત્ર મૂકવાનું છે. એકદમ ઇઝી. ઓકે.